યુટ્યુબની લિંક મારફતે અનેક લોકો સાયબર ફ્રોડનો શિકાર બનતા હોય છે। જો કે સરકારની જાહેરાત બાદ પણ લોકો આવી લાલચમાં ફસાતા હોય છે। ત્યારે આવો જ એક કિસ્સો બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવ્યો છે। ડીસા ખાતે રહેતા વિદ્યાર્થીએ ગેમિંગ મશીન સસ્તું આપવાની યુટ્યુબની લિંક મારફતે જાહેરાત જોઈ હતી, જે મશીન તેની કિંમત કરતાં સસ્તા આપવાની જાહેરાત હતી અને આ જાહેરાતને જોઈ વિદ્યાર્થીએ સસ્તામાં ગેમિંગ મશીન ખરીદવાની લાલચમાં ₹7.97 લાખ ગુમાવ્યા હતા। રાજસ્થાનના હનુમાનગઢમાં રહેતા આરોપીઓ કે જેઓ પણ વિદ્યાર્થીઓ છે અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે, આરોપીઓએ યુટ્યુબ લિંક મારફતે લોકો સાથે છેતરપિંડી કરવા માટે જાહેરાત લિંક બનાવી હતી અને તેમાં તેમનો નંબર પણ આપ્યો હતો। આ લિંકમાં ડીસાનો વિદ્યાર્થી ફસાયો હતો અને ગેમિંગ મશીન સસ્તામાં ખરીદવાની લાલચમાં આરોપીઓએ આ વિદ્યાર્થીના ફોનના એક્સેસ મેળવી લીધા હતા અને ઓટીપી મેળવી ₹9.97 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા। જો કે આ વિદ્યાર્થીના પિતાના એકાઉન્ટમાંથી રૂપિયા ઓછા થતાં તેના પિતાને દીકરો સાયબર ફ્રોડનો શિકાર બન્યો હોવાનું માલુમ પડ્યું હતું। ત્યારબાદ વિદ્યાર્થીના પિતાએ સાયબર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી। પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સને આધારે આરોપીઓના લોકેશન મેળવ્યા હતા, જેમાં રાજસ્થાનના જયપુરથી જુગલ ભાગીરથ સુથાર, દીપક ભાગીરથ સુથાર, સુનિલ ઉર્ફે સેન્ડી જાટ અને પ્રદીપ જાટ નામના આરોપીઓને ઝડપી પડ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ચારેય આરોપીઓ પણ વિદ્યાર્થી છે અને તેઓ જીપીએસસી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા। જો કે પૈસાની લાલચમાં આ પ્રકારની લિંક બનાવી તેઓ છેતરપિંડી આચરતા કાયદાના ચુંગલમાં ફસાઈ ગયા હતા। જે ફરિયાદીના દીકરાએ કોન્ટેક્ટ કરી અને ગેમ ખરીદવા માટે જે આ લોકો જે ફ્રોડ કરે છે એમનો કોન્ટેક્ટ કરેલો હતો અને એ કોન્ટેક્ટ આધારે પેલા જે સામેવાળા વ્યક્તિઓએ ધીરે ધીરે આ છોકરા પાસેથી ₹9,97,000 પડાવી લીધા હતા। એના ફોનનું એક્સેસ મેળવી અને વિડીયો કોલ ને બીજે ઘણી રીતે યુપીઆઈમાં પૈસા નખાઈ અને ₹9,97,000 અત્યારે કઢાવી લીધા હતા। અત્યારના સમયે આ ખૂબ ગેમ બાબતે ઘણું બધું ફ્રોડ ચાલે છે, જે અત્યારના યુવાનોએ આ જોઈ અને સજાગ થવાની જરૂર છે। તો આ જે ફરિયાદીના દીકરાએ ₹9,97,199 એ લોકોએ સામેવાળાએ એમના એકાઉન્ટમાં નખાઈ લીધા હતા, જે બાબતની ફરિયાદીએ અહીંયા ફરિયાદ આપેલી હતી। જયપુરનું લોકેશન આવતું હોય, જયપુર જઈ અને ટીમે આ આરોપીઓને જયપુર જઈ અને ત્યાં ઝડપી લીધા હતા, જેમાં જુગલ ભગીરથ બાબુલાલ, જે આરોપીઓ જે પકડાયા છે આ ગુનામાં, એમના નામ બોલું છું, જુગલ ભગીરથ બાબુલાલજી જાતે સુથાર, 18 વર્ષનો છોકરો છે। એ સિવાય દીપક છે, દીપક બાબુલાલજી સુથાર એનો ભાઈ છે। ત્રીજો સુનિલ ઉર્ફે સેન્ડી, સુરેન્દ્રપાલ મુખરામ જાતે જાટ અને ચોથો પ્રદીપ ઓફ પ્રેમસિંહ મામચંદ જાતે જાટ। આ ચારેય જણાએ ભેગા થઈ અને આખું આ જે ફરિયાદીના દીકરા પાસેથી પૈસા પડાવી લીધા હતા। આ લોકોને જયપુરથી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સથી અમારી ટીમે પકડી અને અહીંયા પૂછપરછ અર્થે અહીંયા લઈ આવેલા। ત્યારબાદ આ લોકોએ ગુનો કબૂલતા અને ગુનો કબૂલી તેઓની પાસેથી માતબર રકમ રિકવર કરી અને આ ગુનાના કામે આશરે કબૂલાત કરતાં આ લોકોને એરેસ્ટ કરેલ છે।